નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચતુર સાંખટ મદદનીશ ખેતી નિયામક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપ સૌ કુશળ રહેશો. આજે આપણે બીટી કપાસમાં પોષણ વ્યવસ્થાપન એ વિષય ઉપર માહિતી મેળવીશું. ખેડૂત મિત્રો, કપાસ એ આપણા રાજ્યનો અને દેશનો ખૂબ જ અગત્યનો રોકડીયો પાક છે. કપાસ જ્યારથી બીટી કપાસ આ દેશની અંદર આવ્યો ત્યારબાદ આ કપાસે ખેડૂતોની આર્થિક સમૃદ્ધિનું મુખ્ય કારણ બનેલું. બીટી કપાસની ખેતી ગુજરાતની અંદર ખૂબ જ વધેલી, વાવેતર વિસ્તાર પણ ખૂબ વધેલો. બીટી કપાસ એ વિદેશી મૂંડિયામણ રળી આપતો ખૂબ જ અગત્યનો પાક છે. એટલે જ કપાસને સફેદ સોના તરીકે આપણે જાણીએ છીએ, ઓળખીએ છીએ. હવે ખેડૂત મિત્રો, 2002થી બીટી કપાસની માન્યતા મળતા કપાસના વાવેતર વિસ્તારની અંદર 84% જેટલો વધારો થયેલો, ઉત્પાદનની અંદર 299% વૃદ્ધિ થયેલ, તેમજ ઉત્પાદકતાની અંદર 123% જેટલી ખૂબ જ સારી એવી વધેલ. અને એને કારણે ખેડૂતો છે એ ખૂબ જ આ કપાસનું ઉત્પાદન લઈ અને એક સમૃદ્ધ બનેલ. ખેડૂત મિત્રો, અમુક વર્ષોથી દિવસે ને દિવસે વાતાવરણમાં ઉદ્ભવેલ ફેરફારો તેમજ આપણી જાગૃતિના અભાવે કપાસના પાકની અંદર રોગ જીવાતોના પ્રશ્નો છે એ ખૂબ માથું ઉંચકી રહ્યા છે, જેનું સમયસર નિરાકરણ કરવું ખૂબ જ અગત્યનું છે. હવે જો આ સમયે જો યોગ્ય નિરાકરણ ન લાવવામાં આવે તો કપાસના ઉત્પાદનની અંદર ખૂબ જ માઠી અસર થાય છે. અને આજે ખેડૂતો છે એ કપાસના વાવેતર તરફથી મોં ફેરવવા લાગ્યા છે અથવા તો પાછા વળવા લાગ્યા છે. તો ખેડૂત મિત્રો, આપણે કપાસના પાકમાં પોષણ વ્યવસ્થાપન છે એ કેવું હોવું જોઈએ કે જેથી કરીને આપણે ખૂબ ધાર્યું ઉત્પાદન આપણે મેળવી શકીએ. તો ખેડૂત મિત્રો, આપણે કપાસના પાકમાં સંતુલિત પોષણ વ્યવસ્થાપન એ ખૂબ અગત્યનું છે. સંતુલિત પોષણ વ્યવસ્થાપન એટલે એવું કે સંકલિત સેન્દ્રિય ખાતરો, જૈવિક ખાતરો, ત્યારબાદ જરૂર પડે તો પૂરતી ખાતર તરીકે રાસાયણિક ખાતરો આપવાની વૈજ્ઞાનિક સર્વે ભલામણ કરેલ છે. તો આપણે શરૂઆતમાં જમીન તૈયાર કરતી વખતે 1 હેક્ટરે 10 ટન ગળતિયું છાણિયું ખાતર, આ ઉપરાંત 50% નાઇટ્રોજન છે એ રાસાયણિક ખાતરના સ્વરૂપમાં આપણે આપવાનું છે અને 25% નાઇટ્રોજન છે એ દિવેલીના ખોળમાંથી આપવાથી કપાસનું ઉત્પાદન ખૂબ સારું મળે છે અને જમીનની ફળદ્રુપતા છે એ લાંબા સમય સુધી જાળવી શકાય છે. તો ખેડૂત મિત્રો, આ રીતના જો આપણે અભિગમો અપનાવીએ તો જમીનની ફળદ્રુપતા ટકી રહેશે અને રોગ જીવાતો પણ ઘટશે. ત્યારબાદ કપાસના પાકને સેન્દ્રિય ખાતર ઉપરાંત રાસાયણિક ખાતરની જરૂરિયાત પણ વધારે રહે છે. કારણ કે બીટી કપાસે ખૂબ ઉત્પાદન વધારે આપતી હોવાથી અને પોષણ વધારે જોઈએ છે. આથી 240 કિલો નાઇટ્રોજન, 50 કિલો ફોસ્ફરસ, 150 કિલો પોટાશ અને 60 કિલો સલ્ફર 1 હેક્ટરે આટલા ડોઝ છે એ વૈજ્ઞાનિક સર્વે ભલામણ કરેલી છે. જો આ ડોઝ મુજબ આપણે ખાતરો છે એ પૂરા પાડીએ તો ઉત્પાદન છે એ જળવાઈ રહે છે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે. હવે કપાસના પાકની અંદર 240 કિલો નાઇટ્રોજન, 50 કિલો ફોસ્ફરસ ને 150 કિલો પોટાશના કુલ ડોઝ માટે આપણે યુરિયા છે એ 520 કિલોગ્રામ પ્રતિ હેક્ટર, સિંગલ સુપર ફોસ્ફેટ છે 313 કિલોગ્રામ પ્રતિ હેક્ટર અને મ્યુરેટ ઓફ પોટાશ 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે રાસાયણિક ખાતર આપવાનું જોઈએ, આપવાની ભલામણ થયેલ છે. હવે ખેડૂત મિત્રો, આ જે ખાતરો છે એ તત્વના રૂપની અંદર છે, પણ એને ખાતરના રૂપની અંદર જો લેવું હોય તો આપણે યુરિયા છે એ ખાતર વાવણી બાદ એટલે કે વાવેતર કર્યા બાદ 30 દિવસે 105 કિલો યુરિયા આપવાનું છે, 60 દિવસે વાવેતર બાદ 60 દિવસે 105 કિલો યુરિયા આપવાનું છે, વાવેતર બાદ 75 દિવસે 105 કિલો યુરિયા આપવાનું છે અને વાવેતર બાદ 90 દિવસે 105 કિલો યુરિયા આપવાનું છે અને 105 દિવસનો કપાસ થાય ત્યારે 102 કિલો યુરિયા સરખા હપ્તામાં આપણે અલગ અલગ તબક્કા વાઇઝ યુરિયા આપવાની ભલામણ છે. ત્યારબાદ સિંગલ સુપર ફોસ્ફેટ છે એ પૂરેપૂરું એટલે કે 100% જ્યારે મ્યુરેટ ઓફ પોટાશ છે એ 50% એટલે કે 157 કિલો પ્રતિ હેક્ટર પાયાના ખાતર તરીકે વાવણી સમયે આપી દેવાનું છે. બાકીનું જે પોટાશ વધે છે 156 કિલો એ આપણે જ્યારે પણ તમે કપાસની અંદર પાળા ચડાવો ત્યારે તમારે આપી દેવાનું છે. હવે સાથે સાથે કપાસની અંદર ઝિંક સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ પણ પાયાના ખાતર તરીકે
25 કિલો પ્રતિ હેક્ટર આપવાથી કપાસનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. એટલે કે ઝીંક સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ ભવિષ્યની અંદર જે પાન લાલ થવાના છે કે બીજા પ્રશ્નો ઊભા થાય છે તો એ પણ પ્રશ્નો આવશે નહીં. આ ઉપરાંત ફૂલ ભમરી અવસ્થાએ ઝીંડવા બેસવાની શરૂઆત થાય ત્યારે અને ત્યાર પછી 15 થી 20 દિવસે છોડ ઉપર 3% પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે 10 લીટર પાણીમાં 300 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે 13-045 અથવા તો 1% એનરીચ્ડ બનાના સુડો સ્ટેમ સેપ એનો છંટકાવ આપણે કરવાની ભલામણ છે. 1% એનરીચ્ડ બનાના સુડો સ્ટેમ સેપ છે એ 10 લીટર પાણીની અંદર 100 ml કે 100 ગ્રામ આપણે નાખી અને છંટકાવ કરવાનો છે. આનો પણ ફાયદો ખૂબ સારો મળશે. હવે કપાસના પાકમાં જ્યારે પણ જરૂર જણાય ત્યારે દ્રાવ્ય રાસાયણિક ખાતરો જેવા કે 19-19-19 અથવા તો યુરિયાના 0.5% એટલે કે 50 ગ્રામ 10 લીટર પાણીમાં યુરિયા ઓગાળી અને એના આ દ્રાવણ છે એનો જ્યારે પણ તમને પાન છે લાલ થવાની શરૂઆત થાય તો તરત જ આ યુરિયાનો છંટકાવ કરવાથી આપણને પાન લાલ થતા અટકશે. અથવા તો મેગ્નેશિયમની ઉણપ હોય તો આપણે પાયાના ખાતર તરીકે આપણે જે 25 કિલો પ્રતિ હેક્ટર મેગ્નેશિયમ સલ્ફેટ નાખ્યું છે એને કારણે પાન લાલ નહીં થાય અને બીજું કે છોડની કુણપ જળવાઈ રહે અને પાક ઉત્પાદન જળવાઈ રહે. હવે કપાસના 1 કિલો બીજને નેનો ડીએપીનો 3 થી 5 ml બીજને પટ આપી જો વાવેતર કરવામાં આવે તો પણ છોડને શરૂઆતની અવસ્થાએ જરૂરી નાઇટ્રોજન અને ફોસ્ફરસ મળી જશે એટલે મૂળનો વિકાસ ખૂબ સારો થશે અને ઉગવો પણ સારો લેશે. હવે ખેડૂત મિત્રો ફૂલ ભમરી અવસ્થાએ ઝીંડવા બેસવાની શરૂઆત થાય ત્યારે એક પંપમાં 75 ml નેનો ડીએપી જો છંટકાવ કરવામાં આવે એક પંપમાં 75 ml નાખી તો પણ આપણે ઉત્પાદનની અંદર સારો ફાયદો મળે છે. હવે ખેડૂત મિત્રો કપાસના પાકની અંદર ઉપયોગમાં લેવાતા જૈવિક ખાતરો પણ ઘણા બધા છે જેવા કે આપણે એઝોટોબેક્ટર છે, ફોસ્ફેટ સોલ્યુબલ બેક્ટેરિયા છે એટલે કે પીએસબી તરીકે ઓળખીએ છીએ, પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા એટલે કે કેએમબી તરીકે ઓળખીએ છીએ. આવા ઘણા બધા જૈવિક ખાતરો છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ જૈવિક ખાતરો છે એ રાસાયણિક ખાતર પાછળ જે ખર્ચ થાય છે એ ખર્ચ ઘટાડશે, જમીનની તંદુરસ્તી જાળવશે અને પર્યાવરણને પણ નુકસાન થતું એટલે પ્રદૂષણ થતું પર્યાવરણનું પ્રદૂષણ અટકાવશે. હવે ખેડૂત મિત્રો આ જૈવિક ખાતરો છે એનો કઈ રીતે ઉપયોગ કરો તો બીજ માવજત તરીકે પણ કરી શકીએ છીએ. એટલે કે 10 મિલી પ્રવાહી ખાતર છે 1 કિલો કપાસના બીજને પટ આપ્યા બાદ બીજ વાવણી માટે ઉપયોગમાં લઈ શકાય છે. જમીન પર છંટકાવ તરીકે એટલે કે 30 મિલી જૈવિક ખાતર છે 10 લીટર પાણીમાં ભેળવી કપાસના ઊભા પાકમાં જમીન પર છંટકાવ કરવો અથવા તો 100 મિલી ખાતર આ જે જૈવિક ખાતર લેવાનું અને 10 લીટર પાણીમાં ભેળવી છોડના મૂળની અંદર મૂળ હોય ત્યાં થોડું રેડી અને આ રેડ્યા પછી આપણે આંતરખેડ કરીએ તો પણ આ જૈવિક ખાતરનો ખૂબ સારો એવો ફાયદો મળે છે. હવે છાણિયા ખાતર સાથે ઉપયોગ કઈ રીતે કરવો તો કે બસ 250 કિલો સારા કોહાયેલું છાણિયું ખાતર લેવાનું છે કે અથવા તો સેન્દ્રીય ખાતર લેવાનું છે. અથવા તો આવું ન હોય તો ફળદ્રુપ માટી લઈ અને એની સાથે 500 મિલી જૈવિક ખાતર ભેળવી આ મિશ્રણ જમીન તૈયાર કરતી વખતે જો નાખી દેવામાં આવે તો પણ આ જૈવિક ખાતરનો સારો ફાયદો મેળવી શકાય છે. ઘણી વખત ખેડૂત મિત્રો ટપક પદ્ધતિ જો ખેડૂતો પાસે હોય તો 1 લીટર જૈવિક ખાતર છે એ 200 લીટર પાણીના ડ્રમની અંદર મિક્સ કરી અને ટપક પદ્ધતિ મારફત જો પીએચ પાણી સાથે આપી દેવામાં આવે તો પણ આ જૈવિક ખાતરનો ખૂબ સારો ફાયદો મેળવી શકાય છે. આ ઉપરાંત ખેડૂત મિત્રો જ્યારે ઊભા પાકની અંદર ખાતરની જરૂર પડે તો દ્રાવ્ય રાસાયણિક ખાતરોનો પણ તમે છંટકાવ પણ કરી શકો છો અને આ સંકલિત પોષણ વ્યવસ્થાપન જો તમે અપનાવશો તો બીટી કપાસનું ખૂબ સારું ઉત્પાદન મળશે. જમીનની ફળદ્રુપતા લાંબો સમય ટકી રહેશે, રોગ જીવાતનું પ્રમાણ ઓછું આવશે અને રાસાયણિક ખાતરો પાછળ જે બિનજરૂરી ખર્ચા થાય છે ખર્ચા ઘટશે અને એકના એક ખાતર ન નાખતા અલગ અલગ જે ટૂંકમાં તેલીબિયા વર્ગનો પાક હોવાથી કપાસ એની અંદર સલ્ફર ખૂબ જરૂરી છે તો એમોનિયમ સલ્ફેટ છે અથવા તો સિંગલ સુપર ફોસ્ફેટ છે આવા ખાતરનો જો ઉપયોગ કરશું તો 100% આપણે કપાસનું રૂનું વજન પણ વધશે અને કપાસિયામાં તેલનું પ્રમાણ પણ વધશે. તો ખેડૂત મિત્રો આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે. હજી જો કપાસ વાવવાનો બાકી હોય તો તમે આ રીતે પાયાના ખાતર તરીકે તમે ઉપયોગ કરી શકો છો અથવા તો જો કપાસનું વાવેતર થઈ ગયું હોય તો તમે ત્યારબાદ જે તબક્કાવાર ખાતરો આપવાના છે એ જો તમે સંકલિત પોષણ વ્યવસ્થાપન અપનાવશો તો 100% તમારા કપાસની અંદર બમ્પર ઉત્પાદન મળશે, ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મળશે, રોગ જીવાતો ઓછી આવશે, જમીનની તંદુરસ્તી જળવાશે. તો આ માહિતીનો તમે ઉપયોગ કરી ખૂબ સારું કપાસનું ઉત્પાદન મેળવો. અને જો તમને કોઈ આમાં સારી માહિતી તમારી પાસે હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો ખેડૂત મિત્રો અહીં આ માહિતી પૂર્ણ કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય જવાન, જય કિસાન, વંદે માતરમ ખેડૂત મિત્રો.